નમસ્તે. આપણે ભાગવદ્ ગીતા અધ્યાય 1નું વાંચન કરી રહ્યા છીએ, જેમાં યુદ્ધ દરમિયાન દુર્યોધન દ્રોણાચાર્યની પાસે જઈને કયા વચનો બોલે છે ત્યાં સુધી આપણે વાંચ્યું હતું. હવે આપણે આગળ વાંચવાની શરૂઆત કરીશું કે દુર્યોધન દ્રોણાચાર્યની પાસે જઈને કયા વચનો બોલે છે. તો દુર્યોધન કહે છે કે પશ્ચેતા પાંડુપુત્રાણામાચાર્ય મહતે ચમુમ વ્યુટ્ટાંગ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. શ્લોક 3. હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર દુષ્ટધુમ્ન દ્વારા વ્યૂહરચનાથી ઊભી કરાયેલી પાંડવોની આ ઘણી મોટી સેનાને જુઓ. આચાર્ય દ્રોણને માટે આચાર્ય સંબોધન આપવામાં દુર્યોધનને એવો ભાવ દેખાય છે કે આપ અમારા બધાના કૌરવો અને પાંડવોના આચાર્ય છો. શસ્ત્ર વિદ્યા શીખવનારા હોવાથી આપ બધાના ગુરુ છો. એટલા માટે આપના મનમાં કોઈનો પક્ષ અથવા આગ્રહ નહીં હોવો જોઈએ. તવ શિષ્યેણ ધીમતા. આ પદોનો પ્રયોગ કરવામાં દુર્યોધનનો ભાવ એ છે કે આપ એટલા સરળ છો કે આપને મારવા માટે જન્મ લેવાવાળા દુષ્ટધુમ્નને પણ આપણે અષ્ટશસ્ત્રની વિદ્યા શીખવાડી છે, ને તે આપનો શિષ્ય દૃષ્ટધુમ્ન એટલો બુદ્ધિમાન છે કે એણે આપને મારવા માટે આપની પાસેથી જ અષ્ટશસ્ત્રની વિદ્યા શીખી છે. દ્રુપદપુત્રેણ. આ પદ કહેવાનો આશય એ છે કે આપને મારવાના ઉદ્દેશ્યને કારણે જ દ્રુપદે યાજ અને ઉપયાજ નામના બ્રાહ્મણો પાસે યજ્ઞ કરાવ્યો, જેનાથી દૃષ્ટધુમ્નનો જન્મ થયો. એ જ આ દ્રુપદપુત્ર દૃષ્ટધુમ્ન આપની સમક્ષ એટલે કે વિરોધ પક્ષે સેનાપતિના રૂપમાં ઊભો છે. જો કે અહીં દુર્યોધન દ્રુપદપુત્રને સ્થાને દૃષ્ટધુમ્ન પણ કહી શક્યો હોત, તો પણ દ્રુપદ દ્રોણાચાર્યની સાથે જે વેર રાખતો હતો એ વેરભાવને યાદ કરાવવાને માટે દુર્યોધન અહીં દ્રુપદપુત્રેણ શબ્દનો પ્રયોગ કરે છે કે હવે વેર વાળવાની સારી તક છે. પાંડુપુત્રાણામ એતામ વ્યુટ્ધામ મહતી ચમમ પશ્ય. એટલે કે દ્રુપદપુત્ર દ્વારા પાંડવોની આ વ્યૂહાકારે ઊભી રખાયેલી ઘણી મોટી સેનાને જુઓ. તાત્પર્ય એ છે કે જે પાંડવો ઉપર આપ સ્નેહ રાખો છો એ જ પાંડવોએ આપના વિરોધ પક્ષે ખાસ આપને મારવાવાળા દ્રુપદપુત્રને સેનાપતિ બનાવીને વ્યૂહરચના કરવાનો અધિકાર આપ્યો છે. જો પાંડવો આપની સાથે સ્નેહ રાખતા હોત તો ઓછામાં ઓછું આપને મારવાવાળાને તો પોતાની સેનાનો મુખ્ય સેનાપતિ બનાવત નહીં. એટલો અધિકાર તો ન જ આપત, પરંતુ બધું જ જાણવા છતાં પણ એમણે એને જ સેનાપતિ બનાવ્યો છે. જો કે કૌરવોની અપેક્ષાએ પાંડવોની સેના સંખ્યામાં ઓછી હતી, અર્થાત કૌરવોની સંખ્યા 11 અક્ષોહિણી અને પાંડવોની સેના 7 અક્ષોહિણી હતી. તો પણ દુર્યોધન પાંડવોની સેનાને ઘણી મોટી દર્શાવી રહ્યો છે. પાંડવોની સેનાને ઘણી મોટી કહેવામાં બે ભાવો જણાય છે. એક, પાંડવોની સેના એવી રીતે વ્યૂહાકારે ઊભી રહી હતી જેથી દુર્યોધનને થોડી સેના પણ ઘણી જ મોટી દેખાઈ રહી હતી. અને બીજું, પાંડવ સેનામાં સઘળા યોદ્ધા એક મતના હતા. આ એકતાને કારણે પાંડવોની નાની સેના પણ બળમાં અને ઉત્સાહમાં મોટી દેખાઈ રહી હતી. આવી સેનાને બતાવીને દુર્યોધન દ્રોણાચાર્યને એમ કહેવા ઈચ્છે છે કે યુદ્ધ કરતી વખતે આપ આ સેનાને સામાન્ય અને નાની નહીં સમજતા. આપ વિશેષ બળનો ઉપયોગ કરીને સાવધાનીથી યુદ્ધ કરજો. પાંડવોનો સેનાપતિ તો આપનો શિષ્ય દ્રુપદપુત્ર જ છે. આથી એના ઉપર વિજય કરવો એ આપને માટે કઈ મોટી વાત છે. એતાંગ પશ્ય કહેવાનું તાત્પર્ય એ છે કે આ પાંડવ સેના યુદ્ધને માટે તૈયાર થઈને સામે ઊભી છે. આથી એ સેના પર આપણે કઈ રીતે વિજય કરી શકીએ છીએ એ વિષયમાં આપણે જલ્દીમાં જલ્દી નિર્ણય કરવો જોઈએ. સંબંધ. દ્રોણાચાર્યને પાંડવોની સેના જોવા માટે વિનંતી કરીને હવે દુર્યોધન
તેમને પાંડવોની સેનાના મહારથીઓને બતાવે છે. અત્ર શુરા મહેશ્વાસા ભીમાર્જુન સમા યુધિ યુયુધાનો વિરાટશ્વ દ્રુપતશ્વ મહારથ ધૃષ્ટકેતુ શ્વેતકાનિત કાશીરાજશ્વ વીર્યવાન પુરુચિત્કુંતી ભોજનશ્વ શોયશ્વ નરપુંડવઃ યુધામન્યુષ્વ વિક્રાંત ઉત્તમોજાશ્વ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્વ સર્વ એક મહારથા. એટલે કે અહીં પાંડવોની સેનામાં મોટા મોટા શૂરવીરો છે, જેમના ઘણા જ મોટા મોટા ધનુષ્યો છે તથા જેઓ યુદ્ધમાં ભીમ અને અર્જુનના સમાન છે. તેઓમાં યુયુધાન એટલે કે સાત્યકી, રાજા વિરાટ અને મહારથી દ્રુપદ પણ છે. ધૃષ્ટકેતુ અને ચેકિતાન તથા પરાક્રમી કાશીરાજ પણ છે. પુરુજિત અને કુંતીભોજ એ બંને ભાઈઓ તથા મનુષ્યોમાં શ્રેષ્ઠ શૈબ્ય પણ છે. પરાક્રમી યુદ્ધામન્યુ અને પરાક્રમી ઉત્તમોજા પણ છે. સુભદ્રા પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના 5 પુત્રો પણ છે. એ સઘળે સઘળા મહારથી છે. ટીકા. અત્ર શુરા મહેશ્વાસા ભીમાર્જુન સમા યુધિ, જેનાથી બાણ ચલાવવામાં આવે છે કે ફેંકવામાં આવે છે એનું નામ ઈશ્વાસ અર્થાત ધનુષ્ય છે. એવા મોટા મોટા ઈશ્વાસ એટલે કે ધનુષ્ય જેમની પાસે છે એ બધા મહેશ્વાસ છે. તાત્પર્ય એ છે કે મોટા ધનુષ્ય ઉપર બાણ ચડાવવામાં અને પણજ ખેંચવામાં બહુ જ બળ લગાડવું પડે છે. જોરથી ખેંચીને છોડેલું બાણ ઘણો જ પ્રહાર કરે છે. એવા મોટા મોટા ધનુષ્યો પાસે હોવાને કારણે એ બધા બહુ જ બળવાન અને શૂરવીર છે. તેઓ મામૂલી યોદ્ધાઓ નથી. યુદ્ધમાં તેઓ ભીમ અને અર્જુન સમાન છે. અર્થાત બળમાં તેઓ ભીમ સમાન અને અસ્ત્રશસ્ત્રની કળામાં તેઓ અર્જુન સમાન છે. યુયુધાનઃ એટલે સાત્યકી એ અર્જુન પાસેથી અસ્ત્રશસ્ત્રની વિદ્યા શીખી હતી. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા દુર્યોધનને નારાયણી સેના આપવા છતાં પણ તે કૃતજ્ઞ થઈને અર્જુનના પક્ષમાં રહ્યો, દુર્યોધનના પક્ષમાં ના ગયો. દ્રોણાચાર્યના મનમાં અર્જુન પ્રત્યે દ્વેષ ભાવ પેદા કરવા માટે દુર્યોધન મહારથીઓમાં સૌ પહેલા અર્જુનના શિષ્ય યુયુધાનનું નામ લે છે. તાત્પર્ય એ છે કે આ અર્જુનને તો જુઓ, એ આપની પાસેથી જ અસ્ત્ર શસ્ત્ર ચલાવવાનું શીખ્યો છે અને આપે અર્જુનને એ વરદાન પણ આપ્યું છે કે સંસારમાં તારા સમાન બીજો કોઈ ધનુર્ધર ન બને એવો પ્રયત્ન કરીશ. આ પ્રમાણે આપે તો આપનું શિષ્ય અર્જુન ઉપર એટલો સ્નેહ રાખ્યો છે, પરંતુ એ કૃતજ્ઞ થઈને આપની વિરુદ્ધ લડવાને માટે ઊભો છે, જ્યારે અર્જુનનો શિષ્ય યુયુધાન એના પક્ષમાં જ ઊભો છે. યુયુધાન મહાભારતના યુદ્ધમાં ન મરાતા યાદવોના આપસના યુદ્ધમાં માર્યા ગયા. વિરાટશ્વ, જેને કારણે અમારા પક્ષના વીર સુશર્મા અપમાનિત કરાયા. આપને સંમોહન અસ્ત્રથી મોહિત થવું પડ્યું અને અમારા લોકોને પણ જેની ગાયો છોડીને યુદ્ધથી ભાગવું પડ્યું તે રાજા વિરાટ આપના વિરોધ પક્ષમાં ઊભો છે. રાજા વિરાટની સાથે દ્રોણાચાર્યને એવો કોઈ વેરભાવ કે દ્વેષભાવ ન હતો, પરંતુ દુર્યોધન એવું સમજે છે કે જો યુયુધાન પછી હું દ્રુપદનું નામ લઉં તો દ્રોણાચાર્યના મનમાં એવો ભાવ આવી જશે કે દુર્યોધન પાંડવોની વિરુદ્ધમાં મને ઉશ્કેરીને યુદ્ધ માટે વિશેષપણે પ્રેરણા કરી રહ્યો છે તથા મારા મનમાં પાંડવો પ્રત્યે દ્વેષભાવ પેદા કરી રહ્યો છે. એટલા માટે દુર્યોધન દ્રુપદના નામની પહેલાં વિરાટનું નામ લે છે, જેથી દ્રોણાચાર્ય એની ચાલાકી ન સમજી શકે અને વિશેષપણે યુદ્ધ કરે. રાજા વિરાટ ઉત્તર, શ્વેત અને શંખ નામના 3 પુત્રો સહિત મહાભારતના યુદ્ધમાં મરણ પામ્યા. આપણું આજનું ગીતા વાંચન અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું અધ્યાય 1ના આગળના વાંચનમાં.
જો મારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નોટિફિકેશન ઓન રાખજો કે જેથી મારા દરેક વિડીયો તમારી પાસે સહેલાઈથી પહોંચી જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.